નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો। મિત્રો, સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ ₹6469 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાના ભાવ માટે ₹7057 પ્રતિ ગ્રામ છે। અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો ભાવ ₹6474 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 7062 પ્રતિ ગ્રામ છે। તો વડોદરાની વાત કરીએ તો આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો ₹6474 પ્રતિ ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ₹7062 પ્રતિ ગ્રામ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીરાના મોટા કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન। મિત્રો, પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે। કંપનીનું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબા સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે। ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્માષ્ટમી નિમિત્તે 2 લીટર સિંગતેલ અપાશે। મિત્રો, પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદય, બીપીએલ અને એનએફએસ રેશન કાર્ડ અને APL1 અને APL અને મિત્રો NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના APL2 કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે 2 વખત સિંગતેલ એટલે કે 1 લીટર દીઠ ₹100 ભાવે આપવામાં આવશે। ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવવાનું છે। મિત્રો, તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિગમના MDની રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રાથમિક સ્કૂલોના પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર। મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામાયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે। જેમાં મિત્રો સામાયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષા તારીખ પણ જાહેર કરાય છે। જેમાં પ્રથમ સત્રાંતની પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે, જ્યારે બીજા સત્રાંતની પરીક્ષા 7 એપ્રિલે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં 12 દિવસ બેંકો રહેશે બંધ। મિત્રો, જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનો શરૂ થયો છે। દર મહિનાની જેમ ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે। જ્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોના કારણે બેંકોમાં પણ બમ્પર રજાઓ આવવાની છે। ઓગસ્ટમાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે। આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હોય તો તેને વહેલી તકે પતાવી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કાંટાળી વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે સહાય। મિત્રો, ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કાંટાળી વાડ માટે આ યોજના બનાવવામાં આવી રહી છે। આ યોજનામાં ખેડૂતોને ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તારમાં લાભ મળવાનો છે। તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય મળશે। આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલા કાંટાળી વાડ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણની વાડ તૈયાર કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં પરેશભાઈ ગોસ્વામીની આગાહી। મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે। તેમના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે। આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થાય એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે। 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો ખેડૂતોને 133 કરોડની લોન માફ. મિત્રો, હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને 133 કરોડ અને 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ અવસરે સીએમએ કહ્યું છે કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે. આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અને અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ બનશે? મિત્રો, આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે અને 6 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની છે. 8, 9 અને 10 ઓગસ્ટના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 11 અને 12 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવના છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. મિત્રો, 23 ઓગસ્ટથી વરસાદ થવાની સંભાવના છે અને 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની સામે આગાહી આવી છે અને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર મળશે. મિત્રો, મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓનો 2 વર્ષમાં 3 ફ્રી સિલિન્ડર ગેસ પણ આપવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને 5000 રૂપિયાનું પેન્શન. મિત્રો, જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હાલમાં રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ જેવી 3 સિસ્ટમથી અસર બની છે. અને મિત્રો 2 દિવસ અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળા ઉપસાગરમાં બનેલા ડીપ ડિપ્રેશનને પગલે પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટ મહિનાના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, ગુજરાતમાં 12 થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા તેમણે કહ્યું છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો, વરસાદની આગાહીને પગલે માછીમારોને 2 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 66.35% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો.
જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.